તો રાંભી બેન હે ને ધડકી લે એવા હા કે લગ્નમાં જોતી હતી ને એટલે વાહ જો જઈ વાહ રાંભી બેન મસ્ત હે તો બધા અલગ અલગ પોતપોતાના કામ કરે મામા હે કરે રાજ હે સ્કૂટી સાફ કરે આમ હે ને લાણ ભરીએ જી એક દી ચાલુ કરતા હતા બોરે કેન્સલ કરી નાખ્યું ને હવે દયાબેન કરવા લાગે તો એ વાલો આગળ જાઉં દેગામાં જાવું ને આજ હા વાહ જેસીબી નું કામ પૂરું છે કોઈ હે રાજ જેસીબી નો તો થાય કો તો એ વાતથી મંડપ પર આવી ગયા આજ વાહ જો ઈ જાળવા કરે કેર કરે મામા જો આગળ પીરું જોયું દેખો ડેડી જોઈ માર દે કામ મામા ને હે ને આમાં કેવા રેડ હે એવા આમાંય હે ને આમાં એવા કરવા ન હા આમાંથી જોવેન્ટ હું આયો કરવા ના જોવેન્ટ તને ખબર હતી ગુલાબ એવા મસ્ત છે આજ તો રાત જોવો હોય તો કેવા અસર છે બધા એવા અસર છે તો એવું છે હે મામા તો હજુ ઈ જ કરે તે જે પૂરું નથી એ હાલ સંધ્યા રેડી થઈ જા પછી જાવું આપણે હે હા જો રાજ સ્કૂટી કેવી નવી કરી દીધી હજે કેક લગાઈ હે એ આમાં હે ને આજે કલર છે ને હેરખો કરવા ઉડે કો ને આગળ નવા જેવું થઈ જાય હાલો તો એ જોજો જો મામા હજે આમાંય કરે કે બધું કાજ જ નાખ્યા નહીં પીરા પાંદડા ભાભી એલચી ના તો જો એ આગળ અમારે દેગામ જાવ રાજ અટાણમાં જાય તો પછી તડકો નહીં લાગે પછી જઈ ખાઈ નહીં તડકો બહુ જ હે ફુવારો કરે સાથે જેવું તો ભાઈ કે બધા નિશાળ સભ્ય હે તોય ન તારું તું લે સભ્ય હે સેક્રેટરી તો લેતા આવી એટલું દાલે સભ્ય રાજની દયાબેન ની મસ્તી કરી હોય તો બીજું કઈ ન જોઈએ તો લે ઈ કે હું લેતી આવી આ તો રામભી બેન એનું કામ ચાલુ કરી દીધું કામ જત કરવું તો વાગ્યા હે બપોરના 4:15 ની સંજય માસ્ક પીહું
ની સાયકલ પણ જો ચી 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 કરે જો. જો. ની સંધ્યા અહીં કે કપડાં ધોવાના મને લાગી ભૂખ તે હું હાલો ઓલું કરું ને બ્રેડ ને ખાવું ને હા ફૂકાઈ ગયો જોઈ લ્યો એ કેટલા ધોવાના જો વાહ સુધી અહીં તમે કપડાની કે લાઈન જોવો તો ખબર પડે દેવા કે ના ના પછી કેટલા ધોવાણા અહીં કે ખાઈ લેવાય સંધ્યા પેલા ખાવાનું કરાય પછી બીજું કરાય હાલો તો ખાઈ લઈએ ચાલો બપોરે શાક હતું અડદની દાળનું નો ભાઈ મણી નો ભાઈ મેળ નો આવ્યો બહુ ભૂખ લાગી તો ટાટાના ચા ને બ્રેડ ખાવા હા મારે ખાવા ની બ્રેડ ને કામ બસ એ જા એ એને ખબર જ હતી ઉઠાય દયાબેન હમણાં મસ્ત શાન બ્રેડ બનાવી દી હે બે બે અમાર તો બ્રેડ ખાવી બનાવી દી હા દયાબેન હે હા ઇન મિન ને ત્રીન તો ખાલી ઓ તો સંધ્યા એ શા કરવા માંડી ભૂખ કોઈની હગી થઈ જો ચાય બનાવવા માંડી એ અનબોક્સિંગ કરે દયાબેન એ બ્રેડ નું પેકેટ હે બ્રેડ નું પેકેટ અનબોક્સિંગ કરે નવે નવું હે તો સંધ્યા નવું બ્રેડ નું પેકેટ ખોલે જઈ કરું બહે કાતર લીધી એ જોયું નવું જ ખાતા હોય ને કે ભીનું હાલે જ નહીં સંધ્યા શા બનાવે સંધ્યા મોહન તો જો સબ કહેતી હાવ લાગે નહીં આવે ને આપણે ભૂખ્યું એટલે એવું હે બધું ચા બને ગો ની બ્રેડ બને ગઈ સંધ્યા એ લીએ હા દયાબેની 5G સ્પીડમાં બનાવી દીધું ફટાફટ તો બસ જો હું સંધ્યાની પાર્લરી મૂકવા આવ્યો તો એ પાર્લરવાળી બીનની ખાઉં એ એક્ઝામ હતી તે 5 એક્ઝામ હતી કે એટલે કે જી આ નેલ્સ નું કરે ને હા એ છોકરી હે ને એની એક્ઝામ તો એ કે 5 વાગે આવી તો એ અમે બેઠા જો 5 10 મિનિટની વાર હે અમારે સિટીમાં કામ હે પણ 10 મિનિટ હારું તને કાં જાવું ઈ થાય બેઠા પછી રાજ હે ને મણિયા મૂકે ને પછી એનું થોડું કામ હે ઈ કરવા જાહે હા તો તમારા છે જઈ આજ તો હું નખ કરાવવાની હે રાજ હા નખ તમે જોવો તો ઈ થાય કે આવ ક્યાં એમાં થતી હે તો હોય ને શોખ હોય પેલી કરાવે તો એવું હે બધું તો અમે બસ બેઠા ને જે બિન આવે એની વાત જોઈએ પાર્લર વાળા બિન આવે ને એની વાત જોઈએ ત્યાર કાં થવાનું હોય પાટલું ને બુસ્કોટ પહેરલી એટલે ત્યાર બીજું હોય કાં એમાં બસ એ આગળ થોડીક વારમાં સંધ્યાને પાર્લરમાં એને મૂકે ને પછી મારું કામ એ કરી થોડુંક સંધ્યા ફરી થઈ જાય બેગામ વાડીએ જાઉં કરીએ કાલના પણ જે અમે પીગ્યા ને કાલે હે ને અમે થાકી ગયા હતા બે ફેરે સિટીમાં લગી કામ હતું કામ કર્યું હતું એટલે આજે આ કરવાનું હતી ખબર નહીં આમાં કેટલીક વાર લાગે હા તો બસ જોઈએ અમે આગળ આ કરે ને પછી જઈએ તો મારે નખમાં થોડુંક એક કરાવવું હતું તો હું આવે ગઈ ને જોઈએ
તમારી નેલ પોલિશ થઈ ગઈ. થોડુંક લેવાનું હે. હા છેલ્લે જોઈએ હે મોજ કરી તડીકામાં રાખીને આને એવું. અરે મજા ભાઈ. તો બસ જો અમે રિલાયન્સ મોલમાં આવ્યા, થોડુંક લેવાનું હતું તે માસ્ક લીધા. હા અજય રૂપાનો છું. હા સંધ્યાથી નખ કરાવી તો દેખાડજે કે ઘેર જેમ જોઈ લો. એને આ જો આ સ્પેશિયલ નખ છે. તો નખ કરાવ્યા છે તે મજા જ આવે. જોરદાર લાગે. તે અમે બસ બિલિંગ કરાવવા જઈએ. હા થોડુંક લેવાનું હતું લીધું. તો સંધ્યા ફૂલ મોજમાં હે, નખ કરાવ્યા. જઈ લે તો બસ જો આ મોલમાં આવ્યા હતા 1.5 કલાકની 2 કલાકની મહા મહેનતી. હા નખાઈ થઈ ગયા. તડકો લાગ્યો હોય ને તો આમાં ફેર પડે. આ થોડોક કાઢાવી દઈએ. બસ જો બિલિંગ કરાવે ને પછી જાઉં. બસ જો અમે રિલાયન્સ મોલેથી નીકળ્યા ગયા. બમ્પર ખરીદી કરી. અમે ઘેર મગાવીએ ને તો એ આ 3 થી વધારે નથી આવતા. એ હું કાંઈ મોલેથી જ લઈ લઈશું. હા બસ જો એવું ઘેર જાઉં. તો બસ જો અમે એવું ઘેર જાઉં. ગાડી પૂગે હે સંધ્યા. ફોન આવ્યો નથી એટલી વાર હે ઘેરથી. હા બધા વાત જોતા અહીંયા મહેમાનની. તો બસ અમે જે નીકળે ગયા. ભૂખાઈ લાગી ને કઈ નાસ્તો નથી કર્યો. હવા થયા કેટલા વાગ્યા 8:19 થઈ. નાસ્તો કર્યો તો 4 વાગે એટલે પછી પાછું તારે થોડુંક ખાધું તું. બસ જો ઘેર જાઉં. બમ્પર ખરીદી થઈ ગઈ. બસ જો ઘેર જાય. તો મામા આવે હમણાં એક લેવા વસ્તુ. તો ઉનેરા છે ને ઘેર પૂગે ગયા હતા, એટલે કે પૂગવા આવ્યા હતા. પણ હે અમારે પાછું જવાનું હે. અમારે પાર્સલ દેવા જવાનું હે. પાછા અમે જઈએ કિંદરખેડે. હા કિંદરખેડે. તો બસ જો જઈએ રસ્તામાં હે નીકળેગા. હા
બસ જો ઘેર પૂગે આવ્યા ની વાગ્યા હે 9. બસ એવું જમી લઉં ફટાફટ. આજ થોડું લેટ થઈ ગયું. તો બસ જો ઘેર પૂગે આવ્યા. એક થાર પૂરવાની હતી પૂરે દા.